ચાલો હવે ઉદાહરણ 5.7 એમ દળનો એક દડો કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલની અંદર અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ વડે દર્શાવેલ છે. તો 1 v0, 2 બિંદુઓ B અને C પાસેની ઝડપ શોધો. 3 B અને C પાસે ગતિ ઊર્જાના ગુણોત્તર kb/kc માટેના સમીકરણો મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. બરોબર. હવે જુઓ, અહીંયા આપણે આકૃતિની અંદર દર્શાવ્યા મુજબની પરિસ્થિતિ છે. જ્યારે દડો અહીંયા નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તેને આપણે v0 વેગ આપ્યો છે. હવે એ વર્તુળ માર્ગે ગતિ શરૂ કરે છે. આ જે એનું સ્થાન છે એ બિંદુ પાસેનું, તેને આપણે સંદર્ભ અક્ષ લઈ લઈએ તો h બરાબર અહીંયા 0 લખી શકીશું આપણે. હવે તે ક્ષણે દોરીમાં તણાવ બળ TA અને તેનું વજન બળ mg અધો દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ હશે. તો હવે એ બિંદુ પાસે તેની કુલ ઊર્જા કેટલી થશે? તો કુલ ઊર્જા એટલે કે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો એ બિંદુ પાસે કુલ યાંત્રિક ઊર્જા બરાબર એ બિંદુ પાસેની ગતિ ઊર્જા વત્તા એ બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા. પણ એ બિંદુ પાસે h બરાબર 0 છે તો સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ. એ બિંદુ પાસે વેગ v0 છે તો કુલ યાંત્રિક ઊર્જા EA બરાબર 12 mv02 થયું. આને કહો સમીકરણ નંબર 1. હવે આપણે આગળ વધીએ. C બિંદુ પાસે લઈએ પહેલા આપણે. બરોબર. હવે જ્યારે પદાર્થ C બિંદુ પાસે પહોંચે ત્યારે આ જે આપણે સંદર્ભ અક્ષ લીધી છે તેનાથી એ કેટલી ઊંચાઈએ હોય? તો આ જે વર્તુળાકાર માર્ગ છે તેના વ્યાસ જેટલી ઊંચાઈએ હોય. તો અહીંયા ત્રિજ્યા એટલે કે દોરીની લંબાઈ L છે તો એ આ જે અક્ષ આપણે સંદર્ભ અક્ષ લીધી છે એ સ્થાન ત્યાંથી 2L જેટલી ઊંચાઈએ હોય. તો હવે C બિંદુ પાસે આપણે કુલ યાંત્રિક ઊર્જા લખીએ તો ધારો કે C બિંદુ પાસેનો તેનો વેગ vc છે તો ગતિ ઊર્જા થશે 12 mvc², સ્થિતિ ઊર્જા થશે mg અને એની ઊંચાઈ 2L. આને કહીએ સમીકરણ નંબર 2. બરોબર છે. હવે આપણને કહ્યું છે કે જ્યારે C બિંદુએ પહોંચે છે ત્યારે એ દોરી ઢીલી પડે છે. મતલબ કે હવે દોરીમાં કોઈ તણાવ છે નહીં. તો એ વખતે આ જે પદાર્થ છે તેનું વજન બળ અધો દિશામાં જશે, પણ આ વજન બળ જુઓ અત્યારે કેન્દ્ર તરફ મળે છે આપણને. મતલબ કે જ્યારે પદાર્થ C પાસે પહોંચશે ત્યારે તેની ગતિ ટકાવી રાખવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ તેનું વજન બળ પૂરું પાડશે. તો હવે આપણે લખી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર વજન બળ પણ C બિંદુ પાસે. તો કેન્દ્રગામી બળ એટલે mv², C પાસેનો વેગ vc છે તો mvc² અપોન r એટલે કે વર્તુળમય ગતિમાર્ગની ત્રિજ્યા અહીંયા L છે એટલે mvc²/L લખ્યું બરાબર mg. આપણે કેન્સલ કરીએ તો vc² બરાબર gl થાય અને vc બરાબર √gl. હવે C બિંદુ પાસેનો જે વેગ હોય એ સ્વાભાવિક છે કે સ્પર્શકની દિશામાં હોય. તો જો આ જે જવાબ છે આપણે સમજી શકીએ કે C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ જે છે એ વર્તુળમય જ રહેવાનો છે. બરોબર છે. હવે આપણને C બિંદુનો વેગ પ્રાપ્ત થઈ ગયો. હવે આપણે અહીંયા આગળ જે vc² નું મૂલ્ય છે અહીંયા gl એ આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. તો EC બરાબર 12
વીસી સ્ક્વેર બરાબર જીએલ વત્તા 2mgl. તો mgl આપણે કોમન લઈ લઈએ તો હાફ પ્લસ 2 એટલે કે EC બરાબર 5mgl/2 થશે. સમીકરણ નંબર 3. પણ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ A પાસેની કુલ યાંત્રિક ઉર્જા અને C પાસેની કુલ યાંત્રિક ઉર્જા એ સમાન રહેવાની છે, અચળ રહેવાની છે. તો આપણે EC અને EA તેને સરખાવી દઈએ. તો EA બરાબર EC આપણે આગળ સમીકરણ 1 EA માટે લખ્યું હતું, હાફ m v0 સ્ક્વેર એના બરાબર EC 5mgl/2, mm કેન્સલ, 2 કેન્સલ. તો આપણને પ્રારંભિક જે વેગ તેને એ બિંદુએ આપ્યો હતો v0 તે મળી ગયો √5gl. બરોબર છે. હવે બી બિંદુ પાસેનો આપણે વિચાર કરીએ તો દડો જ્યારે બી બિંદુએ એટલે કે સમક્ષિતિજ સ્થિતિમાં પહોંચશે ત્યારે આપણી સંદર્ભ અક્ષ જે છે તેનાથી L ઊંચાઈએ હશે. તો બી બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા એ ગતિ ઉર્જા, ધારો કે બી બિંદુએ તેનો વેગ vb છે, તો હાફ mvb સ્ક્વેર વત્તા mgh, પણ h બરાબર l એટલે આપણે લખ્યું mgl. હવે કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો ફરીથી આપણે હવે EA અને EB ને સરખાવી દઈએ. તો હાફ mv0 સ્ક્વેર બરાબર હાફ mvb સ્ક્વેર વત્તા mgl. તો હાફ m v0 બરાબર √5gl છે, તો v0 સ્ક્વેર બરાબર 5gl બરાબર હાફ mvb સ્ક્વેર વત્તા mgl. હવે અહીંયા આપણે લખી શકીએ કે હાફ mvb સ્ક્વેર, આને આપણે સૂત્રનો કરતા બનાવ્યો તો 5/2 mgl માઇનસ mgl. તો હવે હાફ mvb સ્ક્વેર બરાબર જમણી બાજુ આપણને મળશે 3/2 mgl. હવે અહીંયા આપણે બંને બાજુએથી 2 અને m કેન્સલ કરી દઈએ તો vb સ્ક્વેર મળશે 3gl. તો vb બરાબર મળ્યું આપણને √3gl. બરોબર છે. તો આપણને A બિંદુ પાસે, B બિંદુ પાસે અને C બિંદુ પાસે ત્રણેય બિંદુ પાસેના વેગ પ્રાપ્ત થઈ ગયા. હવે આપણે B અને C બિંદુ આગળની ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલા આપણે ગતિ ઉર્જા લઈએ. તો B બિંદુ પાસેની ગતિ ઉર્જા kb એટલે કે હાફ mvb સ્ક્વેર, C બિંદુ પાસેની kc એટલે કે હાફ mvc સ્ક્વેર, હાફ m કેન્સલ, તો vb સ્ક્વેર અપોન vc સ્ક્વેર. હવે vb સ્ક્વેર એટલે શું થશે 3gl અને vc સ્ક્વેર બરાબર થશે gl. તો gl કેન્સલ કરીએ તો આપણને જવાબ મળ્યો 3/1. ક્લિયર મિત્રો?